વલસાડ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્ર દોડતું થયું। સમગ્ર પરિસર ખાલી કરાવી સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું। કોઈપણ વ્યક્તિનો પ્રવેશ પર કરાયો પ્રતિબંધ। વલસાડ જિલ્લા અને સત્ર ન્યાયાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। અજાણ્યા શખ્સે કોર્ટના 57 ઈમેલ આઈડી પર ધમકીભર્યો મેસેજ મોકલ્યો હતો, જેને પગલે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। તપાસ દરમિયાન 19 કોર્ટરૂમ ખાલી કરાવ્યા હતા। વકીલ સહિત તમામ અરજદારો અને ફરિયાદીઓને બહાર કઢાયા। વકીલ હિતેશ ભંડારીના જણાવ્યા અનુસાર ઈમેલ પર કોર્ટ બિલ્ડિંગમાં બોમ્બ હોવાનો ઉલ્લેખ કરાયો હતો। આ જાણ થતાં જ સાવચેતીના ભાગરૂપે તાત્કાલિક તમામ 19 કોર્ટ રૂમ અને સમગ્ર સંકુલને ખાલી કરી દેવામાં આવ્યા છે। જ્યારે ડીવાયએસપી AK વર્મા સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ કાફલા સાથે ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા। બોમ્બ ડિસ્પોઝલ અને ડિટેક્શન સ્ક્વોડની ટીમે તમામ બિલ્ડિંગની સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। સાથે વલસાડ ફાયર વિભાગની ટીમ અને પોલીસ GRD TRBના જવાનો પણ કોર્ટ પરિસરમાં પહોંચી તપાસ હાથ ધરી હતી। જ્યારે ધમકીને પગલે કોર્ટની આજની તમામ કામગીરી હાલ પૂરતી સ્થગિત રાખવામાં આવી છે। જે પક્ષકારોની આજે મુદત હતી તેમની આગામી નવી તારીખ આપવામાં આવી છે। પોલીસ અને વકીલ મંડળ દ્વારા લોકોને અફવાઓથી દૂર રહેવા અને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી છે। હાલમાં સર્ચ ઓપરેશન ચાલુ છે અને હજુ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી હોવાની પુષ્ટિ થઈ નથી। ડિસ્ટ્રિક્ટ કોર્ટની અંદર બોમ્બ મૂકવામાં આવેલો છે એવો ઈમેલ મળતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે આવી ગઈ હતી કે જે ઘટનાએ બોમ્બ મૂકવાની શક્યતા ચકાસી રહી છે। હાલમાં પહેલાં આવીને દરવાજા બંધ કરાવી દેવામાં આવેલા હતા અને મેઇન PD સાહેબને જાણ કરીને તાત્કાલિક જજ સાહેબને એકત્રિત કરવામાં આવેલા હતા અને જે વકીલો છે કોર્ટ ચાલુ થવાની તૈયારી વકીલોને સમજાવીને બહાર કાઢવામાં આવેલા હતા અને એમને જણાવ્યું કે આવી થ્રેટ છે એ બાબતે હાલમાં BDSને બોલાવીને કામગીરી ચાલુ છે અને ફાયર બ્રિગેડને પણ બોલાવી લેવામાં આવેલી છે। કોર્ટમાં ટોટલ 19 કોર્ટો છે। 19 કોર્ટને સેનેટાઈઝ કરીને આખી ચકાસણી કરવામાં આવશે અને હાલમાં 3 વાગ્યા સુધી કોર્ટની કાર્યવાહી સ્થગિત રાખવામાં આવેલી છે।